ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? શરૂ કરીએ છીએ આ સુંદર નજારા સાથે આપણે નવો વ્લોગ. હું આવી ગયો છું અયાવજ ખોડિયારે. તો આપણે જોઈએ અયાવજ ખોડિયારનું મંદિર. ચાલો. તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ ભાવનગરથી તળાજા, તળાજાથી ડેમ ચોકડી અને ડેમ ચોકડીથી અયાવજ. અહીંયા પહોંચવાના 3 રસ્તા છે, ભાવનગર, મહુવા અને પાલીતાણા. ભાવનગરથી 93 કિલોમીટર થાય છે, મહુવાથી 57 કિલોમીટર થાય છે અને પાલીતાણાથી 34 કિલોમીટર થાય છે. આ જગ્યા છે અહીંની પાર્કિંગની જગ્યા. જો આ ને આ રસ્તો છે અંદર જવા માટેનો. તમે બધા એક ગરબો તો સાંભળ્યો જ હશે, જે ખૂબ પ્રખ્યાત છે કે 7 લીમડામાં એક ડાળ મીઠી, અયાવજ ઊંડવાળી. તો જો આ જે 7 લીમડા દેખાય છે ને, એ જ છે અને આ જગ્યા ઉપરથી એક ગરબો બનેલો છે. બોલો ખોડિયાર માત કી જય. મિત્રો, આપણે આવી ગયા છીએ અત્યારે અયાવજ ખોડિયાર. અને અયાવજ ખોડિયારમાંનો ઇતિહાસ બાપુ એના મોઢે કહેશે થોડો. હવે આપણે આવ્યા છીએ ખોડિયારમાં સાનિધ્યમાં, ખોડિયાર મંદિર અયાવજ, જેમાં આ બાજુ છે ખોડિયારમાં તેમના બેન મોટા છે આવડમાં, બરોબર. ઉપર તમે જોઈ શકો છો મહાકાળીમાં અને નીચે ક્ષેત્રપાળ દાદા, જે આપણે ક્ષેત્રપાળ કેવી આગેવાન દાદા એ. માતાજીની વાત કરું તો ખોડિયારમાં ને લાપસી નિવેદમાં, આવડમાં ને ખીર અને રોટલી, મહાકાળીમાં ને સુખડી અને ક્ષેત્રપાળ દાદાને ખીચડી, બરોબર. આ નિવેદ ધરવામાં આવે છે. અને મંદિરના ઇતિહાસમાં તમને વાત કરું તો ત્યારે અમારા રાજા નવગણ બેન જાહલના વારે ચડ્યા હતા સિંધમાં,
ત્યારે સિંધનો સુમરો બેન જાળને આપરીને બન્યો હતો. એટલે ત્યારે જ્યારે ઘોડા લઈને જતા હતા સૈન્ય લઈ, ત્યારે તે ભમરો બની છે ને રાજાના ઘોડાના પગમાં પહેરતા હતા. બરોબર, એ છે આપણે પઠાપીર બાપુ. યાત્રાળુઓને દેખાડવા પડતું જો એ પઠાપીર બાપુ છે. બરોબર, તે રાજાના ઘોડાને પગમાં ભમરો બની કરતા હતા, સૈન્ય આગળ નહોતા વધવા દેતા. બરોબર, અને ત્યારે રાજાને નહોતી ખબર કે આ પઠાપીર બાપુ એ સિંધના સુમરાની રક્ષા કરે છે, એ એમને નહોતી ખબર. પણ રાજાએ ભુવા ઇલ્મી ભરાડી આગળ જણાવ્યું કે સૈન્ય આગળ કેમ નથી વધતું. ત્યારે એમને એમ કીધું કે ભુવા ઇલ્મી ભરાડી બધા ભુવા એમને કીધું કે તેમની સિંધના સુમરાની રક્ષા પઠાપીર બાપુ કરે છે. બરોબર, ત્યારે રાજા રાનો પણ કીધું કે અમારે જે માતાજીના નિવેદની જાળવી હતી હારવાર, ત્યારે તમારા નિવેદની જાળશું. પઠાપીર બાપુને મણી દો અને 71 માને ચોખા. બરોબર, 71 માની ડેરી પાછળ છે. બરોબર, એ વિડીયો થકી તમને આગળ બતાવીશ. બરોબર, આવતી વખતે જ્યારે રાજાએ માતાજીને કીધું હતું તમારા હું મીઠા નિવેદ જાળશું, એટલે હારવાર નિવેદે જાળવી છે. અને એમાં સિંધમાંથી જ્યારે રાજા પાછા આવે છે બેન જહાલને લઈને, ત્યારે માને વચન આપેલું હતું કે જ્યારે પાછા આવીને ત્યારે માતાજીની એક ડેરી બંધાવ્યું હતું. બરોબર, પછી સૈન્ય બધું આવે તો છે, પણ માતાજીને જૂનો ઓરડો હતો, કેમ કે અયાવેજના ઓરડા વાળી ખોડિયાર કહેવાય. બરોબર, જૂનો ઓરડો બંધાવવાનો હતો. હવે એમાં એક ઈંટ દ્વારા મંદિર ઘટે છે. બરોબર, સૈન્ય તો બધા એકલીને આવ્યા હતા, પણ એક ઈંટ દ્વારા માતાજીના મુકુટમાં ઘટે છે. એ કોણ નતો લેવું તો રાનો ઘરના શાળા આદિત્યસિંહ પરમાર. બરોબર, યાત્રાળુઓને દેખાડવા પૂરતું ઉપર જુઓ. હવે જે દેખાડવા પૂરતું એનું મુકુટ ઉપર લગાવે છે. બરોબર, પછી માતાજીને સજીવન કરે છે. બરોબર, આ મંદિરનો ઇતિહાસ છે. બરોબર, અને પઠાપીર બાપુને મણી દો અને 71 માને ચોખા જાળવી. બરોબર, આ મંદિરનો ઇતિહાસ છે. હાલો બહાર. જય માતાજી. યાત્રાળુઓને દેખાડો માતાજીનું જે રાનો ગણ જ્યારે સિંધમાંથી આવ્યા હતા, ત્યારે માતાજીને જે કીધું હતું કે પઠાપીર બાપુ અને 71 માં, મેં આગળ વિડીયો થકી જણાવ્યું મુજબ આપણે 71 માની ડેરી છે. તો નાની એવી માતાજીનું સ્થાન છે. અને માતાજીને નૈવેદ્યમાં ચોખા ઝારવામાં આવે છે. તે યાત્રાળુ બધા શ્રદ્ધાળુ બહારથી આવે છે. નિવેદમાં નિવેદમાં માતાજી પણ છે, જેના 71 માને ચોખા આપણે જાળવી છે. બરોબર, સિંધમાંથી જે આવ્યા હતા તે માતાજી રાનો ઘરની આડે. આગળ મેં જે તમને ગરબો કીધો કે 7 લીમડામાં એક ડાળ મીઠી, તો મિત્રો આપ જોઈ શકો છો આ લીમડો છે, અને આ જે ડાળ જાય છે એ છે એના હરેક પત્તા મીઠા છે. જો અહીંયા આવે છે ખોડિયાર માતાજીના સાનિધ્યમાં. જે ધજા તમને છે એ 52 ગજની છે. યાત્રાળુ જે બહારથી આવેલા છે તેમને માનતામાં માનેલી હોય તે ધજા ચડવામાં આવે છે. 52 ગજની ધજા છે. આ મેન ડેલી મંદિરની અંદર પ્રવેશ દ્વાર, જે તમને પેલા વિડીયો થકી દેખાડ્યું એ માતાજીનો પ્રવેશ દ્વાર હતો મંદિરમાં આવવાનો. આ જે દાદાની ખાંભી છે એ દાડમાં દાદા છે. દાડમાં દાદાને ખીચડો ઝારવામાં આવે છે. 9 નિવેદમાંથી એક નિવેદ દાડમાં દાદાના પણ છે. જે યાત્રાળુ બહારથી આવે છે શ્રીફળ વધારવાનું, આ શ્રીફળ વધારે છે માતાજીના. યાત્રાળુ જે બહારથી આવે
એટલે બહુ અઘરી વાત છે. તમે જોઈ શકો છો સતીમાં છે, બરોબર. માતાજીના સાનિધ્યમાં સતીમાં જ્યારે વરઘોડિયા પગે લગાડવા આવી અને ભાણેજના કર હોય ત્યારે એમાંથી 11 સિક્કા, 11 સોપારી, 11 શ્રીફળમાં માતાજીને તે શ્રીફળ અને રૂપિયાના સિક્કો અને સોપારી મૂકવામાં આવે છે. જ્યારે ભાણેજના કર અને કોઈ વરઘોડિયા હોય સર્વે ક્ષત્રિય સમાજના તેમને પગે લગાડવામાં એ મૂકવી છે માતાજીના સતીમાના. આગળ તમને આગળ લઈ જાઉં તો દાદાની ખાંભીને તમને કહી દઉં, જૂના ગામનો ઇતિહાસ છે ત્યારે. જય માતાજી. આ મારા દાદાની ખાંભી છે. અહીં આવે છે 1 અને અહીં આવે છે 2, બરોબર. આ 2 ગામના દાદા, જે પેલા ગામ જૂનું એક જ હતું. આ પાછળ તમને દેખાય માતાજીનો જે પેલા ઓરડો હતો ખોડિયાર માતાજીનો, બરોબર. ત્યારે ગામે અહીંયા જ હતું જૂનું ગામ. પછી શેત્રુજીનો પુલ બંધાણો એટલે ગામે ત્યારે નોખા પડ્યા, બરોબર. અને આ અમારા વડવાઓની ખાંભી છે. હર હર મહાદેવ. હવે તમે આ મંદિર જોઈ શકો. આ મંદિર સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર છે, ભોળાનાથનું. અને અહીંયા ભાણેજ અથવા વરઘોડિયાનું કોઈને પગે લગાડવામાં જ્યારે બહારથી આવે યાત્રાળુ કે ત્યારે આખું દળતું શ્રીફળ મૂકવામાં આવે છે. સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર બહુ જૂનું છે, બરોબર. અને બાજુમાં દેખાડવું તો આરામ ગૃહ છે, બરોબર. બહારથી કોઈ યાત્રાળુઓ બધા આવતા હોય, બરોબર, તો એની માટે રહેવા કરવાની સુવિધા એ બધી ઉપલબ્ધ છે, બરોબર. 6 રૂમ છે, 6 રૂમ નીચે અને 6 રૂમ ઉપર છે, બરોબર. બહારથી કોઈ યાત્રાળુ હાલીને કોઈ આવ્યો હોય તો એમને સુવા માટે બધી રહેવા કરવા માટે બધી વ્યવસ્થા કમ્પ્લીટ છે, બરોબર. અને આગળ લઈ જાઓ તો ચા ઘરે જ આવી આપણે. યાત્રાળુનું બતાવવાનું કે બધા માતાજીમાં એક આ મહાકાળીમાં છે, મંદિરના સાનિધ્યમાં એક મહાકાળીમાં છે. એમની જેમ તે 2 મુખવાળા મહાકાળીમાં છે. મંદિરના 2 બાજુ સાઈડ મુખ છે, આગળ તે અને પાછળ તે 2 સાઈડ માતાજીના મુખ છે. મુખ જોઈ લ્યો, પછી બીજી બાજુ ઝૂમ કરીને દેખાડો યાત્રાળુને. તો પાછળની સાઈડે મંદિર છે, દેખાવું. મંદિરની પાછળની બાજુ બીજું મુખ છે મહાકાળીમાનું. જય માતા. હવે આ બાજુ પાણીનો પરબ. જય માતા. એવા કાળ ભૈરવ દાદાનું મંદિર છે જૂનું, બરોબર. હવે આ મંદિરના દર્શન કરીને આપણે ચા ઘર બાજુ જાશું. આવો. પેલા યુટ્યુબ વિડીયો થકી જણાવવાનું કે અમારા શ્રી ખોડિયાર મંદિર અહીંયા ટ્રસ્ટ તરફથી
ચા પાણીની સેવા ચાલુ કરવામાં આવી છે, જેમાં અત્યારે કુલ ટોટલ 23 ગામ થયા છે અને 23 ગામમાં આપણે કોરડીવાળા ભાઈઓનો વારો છે અત્યારે ચા પાણી પીરસવામાં. ચા પાણી અને ગુંદી ગાંઠિયા આ યાત્રાળુઓને આપી છે. આજે શરૂઆત હવે ચા પાણી અને ગુંદી ગાંઠિયા ચાલુ કરવી, પછી જેમ 30-32 ગામના મંડળ બંધાય એટલે જમણવાર ચાલુ કરવાનો છે. એવી જો માતાજીની દયા હશે તો આપણે ચાલુ થઈ જશે. બરાબર, અત્યારે સૂકો નાસ્તો દેવી છે અને રાત્રે કોઈ યાત્રાળુ હાલીને આવ્યો હોય તો એમને જમવા કરવાની સુવિધા અહીંયા થઈ જાય એમ છે કમ્પ્લીટ બધું. બરોબર, એવું છે. સેવા કરવાની બધી સુવિધા છે. રાત્રે કોઈ યાત્રાળુ હાલીને આવ્યા હોય તો તે પણ અહીંયા બધી સુવિધા છે. એવું છે. મંદિરના સાનિધ્યમાં ઓફિસ છે, શિવરાજસિંહ ભોજુભા સરવૈયા, બરોબર, અને આ મંદિરના મેનેજર છે. મંદિરનો તમામ વિકાસ અને બધી વ્યવસ્થા પૂરું પાડવામાં સૌથી વધારે શિવભા સેવા કરે છે, ભાગ ભજવે છે. બરોબર, આગળ તમને લઈ જાઉં તો બતાવું. જો મિત્રો, આ માતાજીની લાપસી ચારવા જઈ રહ્યા છે. વાદ્ય ગાદ્ય બધા જાય છે. આપ જોઈ શકો છો વિડીયોમાં. માતાજીના નૈવેદ્ય ચારવા જાય છે આ બધા. હવે માતાજીના જે યાત્રાળુ આવે એ સાનિધ્યમાં ફોટા પાડવા માટે આ સ્ટેન્ડ બનાવેલું છે માતાજીનું, જેમાં માં આઈ શ્રી ખોડિયાર અહીંયા જ લખેલું છે, જેમાં યાત્રાળુ બધા ફોટા પાડે છે. આગળ તમને દર્શન કરાવું તો માતાજીના સાનિધ્યમાં શેત્રુંજી નદી આવેલી છે, જે જેસરથી 10 કિલોમીટર થાય. આ અમારું ગામ અહીંયા આવે છે અને પાલીતાણાથી 30-32 કિલોમીટર થાય છે ખોડિયાર રિયાવેશ ધામ, જે માતાજીનું સાનિધ્ય છે એ. બરોબર, શેત્રુંજી નદી છે યાત્રાળુઓને દેખાડવા માટે. અને જે સામે પર્વત છે તે પર્વત છે હસ્તગીરી જાળિયા, જૈન સમાજનો છે. બરોબર, અને મિત્રો એક ખાસ વાત જરૂર કહેવાની કે તમે અહીંયા આવો છો તો તમારો જ્યાં હોય કચરો ન ફેલાવતા. અહીંયા બધી જગ્યાએ ડસ્ટબિન મૂકેલા છે પાલીતાણા નગરપાલિકાએ. તો મહેરબાની કરીને તમે જે કચરો હોય એ ડસ્ટબિનમાં નાખો, એ અમારી વિનંતી. તારીખ 17/2/2024 રોજ ખોડિયાર જયંતિ નિમિત્તે ખોડિયાર મંદિર ટ્રસ્ટ દ્વારા અહીંયા બપોરે મહાપ્રસાદનું આયોજન રાખેલ છે અને સાંજે ડાયરાનું આયોજન કરેલું છે. તો ભાવિક ભક્તોને જાહેર આમંત્રણ છે કે માતાજીના દર્શન કરવા જરૂર આવજો. તો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને જો આ તમને વિડીયો ગમ્યો હોય તો મિત્રો કોમેન્ટમાં જય ખોડિયારમાં લખવાનું ભૂલતા નહીં. તો આવા જ સુંદર મંદિર, સુંદર વિડીયો અને સરસ મજાની જગ્યાઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જો ચેનલ પર નવા હો તો. કારણ કે મિત્રો આવા જ નવા સુંદર વિડીયો તમને જોવા મળશે મારી ચેનલમાં.